નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે 15મો પાઠ જળ પરિવાહ ચાલે છે. બરાબર, 15મો પાઠ જળ પરિવાહ ચાલે છે. આ પાઠમાં આપણે ગંગા નદી, સિંધુ નદી, ભારતની નદીની રચનાની પ્રણાલીઓ વિશે પણ ભણી ગયા. આ ઉપરાંત હિમાલયની નદી અને દ્વિકલ્પીય નદીઓનો પણ અભ્યાસ કર્યો. હવે આપણે આજે આગળ કેટલાક મહત્ત્વના પોઈન્ટ જોઈએ. આજના મહત્ત્વના પોઈન્ટ કયા કયા છે? તો પહેલું છે બ્રહ્મપુત્ર નદી. વિદ્યાર્થીઓ, બ્રહ્મપુત્ર નદી એટલે તો હિમાલયની પર્વતમાળામાં જ્યાંથી તિબ્બત પાસે આવેલા માનસરોવરમાં જ્યાંથી ગંગા નદી અને સિંધુ નદી નીકળે છે, તે માનસરોવર નજીકથી જ બ્રહ્મપુત્ર નદી નીકળે છે. આ બ્રહ્મપુત્ર નદી ત્યારબાદ હિમાલયની પર્વતમાળાને સમાંતર પૂર્વ દિશામાં વહે છે. તિબ્બતમાં થઈને પૂર્વ દિશામાં વહે છે. તિબ્બતના લોકો બ્રહ્મપુત્ર નદીને સ્તાંગપો કહે છે. તિબ્બતના લોકો બ્રહ્મપુત્ર નદીને શું કહે છે? સ્તાંગપો. ત્યાંથી આ નદી અરુણાચલ પ્રદેશ આગળ અંગ્રેજીના યુ આકારે વળાંક લે છે. અરુણાચલ પ્રદેશમાં અંગ્રેજીના ઊંધા યુ આકારે વળાંક લે છે. અહીંયા તેને 5500 મીટર જેટલી ઊંડી સુંદર કુદરતી રીતે કોતરોનું નિર્માણ કર્યું છે, જે પ્રવાસીઓના આકર્ષણનું સ્થળ ગણાય છે. અરુણાચલ પ્રદેશમાં તેણે 5500 મીટર ઊંડી કોતરોનું નિર્માણ કર્યું છે. વિદ્યાર્થીઓ, આમ તો તિબ્બતમાં સ્તાંગપો નદી એટલે કે બ્રહ્મપુત્ર નદીમાં પાણી ઘણું ઓછું છે. કેમ ઓછું છે? તો તિબ્બત અને ભારત દેશની વચ્ચે હિમાલયની પર્વતમાળા આવી જાય છે. કહેવાય છે જ્યારે ભેજવાળા પવનો, બંગાળની ખાડીના ભેજવાળા પવનો જ્યારે ભારતમાં વહેતા હોય છે, ત્યારે હિમાલયની પર્વતમાળા આ ભેજવાળા પવનને હિમાલયની બહાર અથવા ભારતની બહાર જતા અટકાવે છે. એના કારણે બધો જ વરસાદ ભારતની અંદર પડી જાય છે. બરાબર, એટલે કહી શકાય કે તિબ્બતમાં બ્રહ્મપુત્ર નદીમાં પાણી ઘણું ઓછું છે. જ્યારે આ નદી અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે, ત્યારે અરુણાચલ પ્રદેશના લોકો તેને દિહાંગ અને સિતાંગના નામથી ઓળખે છે. શું કહે છે? દિહાંગ અને સિતાંગ. બરાબર, ત્યાર પછી આ નદી અસમમાં આવે છે. જો તમે અહીંથી આ નદી જોઈ શકો છો, અસમમાં આવે છે. અસમના લોકો એને શું કહે છે? બ્રહ્મપુત્ર કહે છે. એટલે બ્રહ્મપુત્ર નદી એવું નામ કોણે આપ્યું છે? અસમના લોકોએ આપ્યું છે. કહેવાય છે અસમ અને અરુણાચલ પ્રદેશ તેમજ આ મેઘાલય, આ ભારતનો કેવો વિસ્તાર છે? વધુ વરસાદવાળો વિસ્તાર છે. બરાબર, આખા ભારતનો સૌથી વધુ વરસાદ અસમ મેઘાલયમાં પડે છે. જેના કારણે જ્યારે અસમમાં બ્રહ્મપુત્ર નદી આવે છે તો તેને અનેક શાખા નદીઓ મળે છે. એટલે કહેવાય બ્રહ્મપુત્ર નદી અસમમાં ગુંફિત નદી સ્વરૂપમાં હોય છે. ગુંફિત એટલે જાળી આકાર, કારણ કે તેને ઘણી બધી ત્યાં શાખા નદીઓ મળે છે અસમમાં. કહેવાય છે એના કારણે અસમ, મેઘાલય અને બાંગ્લાદેશના લોકોને દર વર્ષે ચોમાસાની ઋતુમાં બ્રહ્મપુત્ર નદીના કારણે વિનાશક પૂરનો ભોગ બનવું પડે છે. દર વર્ષે અસમ, બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદીમાં શું આવે છે? વિનાશક પૂર. તેના કારણે ત્યાંના લોકોને જાનમાલનું નુકસાન થાય છે. ચલો વિદ્યાર્થીઓ, હવે આ બ્રહ્મપુત્ર નદી જ્યારે બાંગ્લાદેશમાં આવે છે તો બાંગ્લાદેશના લોકોને શું કહે છે? જમુના. શું કહે છે? જમુના. આ જમુના નદી સામેથી આવતી પદ્મા નદીને મળે છે. અને પદ્મા અને જમુના બંનેનો સંયુક્ત પ્રવાહ આગળ જતાં કયા નામથી ઓળખાય છે? મેઘના. અને તે છેલ્લે કોને મળે છે? બંગાળાના સાગરને. કહેવાય છે આમ તો બ્રહ્મપુત્ર નદીની લંબાઈ સિંધુ નદી કરતાં સહેજ લાંબી છે. બરાબર, પણ આ નદીનું મોટા ભાગનું પાણી કયા દેશમાંથી વહે છે? તિબ્બત. કયા દેશમાંથી? તિબ્બત. એટલે બ્રહ્મપુત્ર નદીને પણ ભારતની નદી તરીકે ગણાવી શકાતી નથી. બરાબર, અને બ્રહ્મપુત્ર નદી એટલે આપણે કયા સ્થળે કયા નામથી ઓળખાય છે? ફરી એકવાર જોઈએ. તિબ્બતમાં સ્તાંગપો કહેવાય, અરુણાચલ પ્રદેશમાં દિહાંગ અને સિતાંગ કહેવાય, અસમના લોકો બ્રહ્મપુત્ર કહે છે, જ્યારે બાંગ્લાદેશના લોકો એને જમુના કહે છે. અને જ્યારે તે પદ્માને મળે છે, એટલે કે ગંગા નદીની શાખા નદી પદ્માને મળે છે,
તો તેનો સંયુક્ત પ્રવાહ આગળ જઈને શું કહેવાય છે? મેઘના. શું કહેવાય છે? મેઘના. તો વિદ્યાર્થીઓ, આજે આપણો પહેલો મહત્વનો પોઈન્ટ થયો બ્રહ્મપુત્ર નદી. આ સિવાય આગળના પોઈન્ટો જોઈએ. બ્રહ્મપુત્ર નદી પછી દ્વિકલ્પીય નદીઓ. વિદ્યાર્થીઓ, દ્વિકલ્પ એટલે શું? તો દક્ષિણ ભારતની નદીઓ. બરાબર, આપણે ઉત્તર ભારતની નદીઓમાં ગંગા નદી વિશે જોઈ ગયા, સિંધુ નદી વિશે જોઈ ગયા, બ્રહ્મપુત્ર નદી વિશે જોઈ ગયા. હવે દ્વિકલ્પીય નદીઓમાં પહેલી નદી છે નર્મદા. વિદ્યાર્થીઓ, નર્મદા નદી મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પાસે આવેલા અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે. કઈ આગળ? અમરકંટક. બરાબર, તેની લંબાઈ 1400 કિલોમીટર કરતાં વધારે છે. ત્યારબાદ તે મધ્યપ્રદેશમાં જબલપુર અને ભેડાઘાટ, મધ્યપ્રદેશમાં આવેલા જબલપુર અને ભેડાઘાટમાં થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરે છે. ગુજરાતમાં જ્યારે તે આવે છે ત્યારે તેને કહેવાય છે અહીંયા ધોધરૂપે પાણી પડે છે, એટલે ત્યાં તેને ધુવાધાર ધોધની રચના કરી છે. કયો ધોધ? ધુવાધાર ધોધ. નર્મદા નદી ઉછળતી કૂદતી આવે છે મધ્યપ્રદેશમાંથી, ત્યાંના ખડકાળ પ્રદેશમાંથી. ખડકાળ એટલે મધ્યપ્રદેશ એ ઘાટો આવેલા છે, અંદર ખીણો આવેલી છે, એમાંથી ઉછળતી કૂદતી આવે છે. એટલે નર્મદા એટલે નર્મ અથવા આનંદ આપનારી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નદી મધ્યપ્રદેશમાં થઈ ગુજરાતમાં ભરૂચ પાસે નવાગામ પાસે થઈ અને અરબ સાગરને મળી જાય છે. બરાબર, કહેવાય છે નર્મદા નદીને રસ્તામાં ઘણી બધી શાખા નદીઓ મળે છે, પણ આ બધી નદીઓની લંબાઈ 200 કિલોમીટર કરતાં વધારે લાંબી નથી. એટલે કે એને મળનારી નદીઓ કેવી છે? બધી નાની નાની નદીઓ મળે છે. બરાબર, આમ તો નર્મદા નદી મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતી જ સીમિત છે, પણ રસ્તામાં તેને બીજી કેટલીક નદીઓ લંબરૂપે મળે છે. રસ્તામાં કેટલીક શાખા નદીઓ તેને લંબરૂપે મળે, કાટખૂણે. એટલે તેને કેવી નદી કહેવામાં આવે? આયાતાકાર. આપણે આ પાર્ટમાં શરૂઆતમાં જ ભણી ગયા. આયાતાકાર નદી પ્રણાલી કોને કહેવાય? જ્યારે કોઈ નદી સીધી વહેતી હોય અને તેને રસ્તામાં બીજી શાખા નદીઓ મળી જાય તો તેને શું કહેવાય? આયાતાકાર કહેવાય. બરાબર, અને આ નર્મદા વિશે આપણે બધા આમ પણ ભણી ચૂક્યા છીએ આગલા ધોરણમાં, કે ત્યાં નવાગામ પાસે જ તેના ઉપર સરદાર સરોવર ડેમ પણ બનાવવામાં આવ્યો છે. બરાબર, તો ગુજરાતની અને દ્વિકલ્પીય ભારતની નદીઓમાં એક કઈ નદી આવે? નર્મદા. તેના પછી છે તાપી નદી. વિદ્યાર્થીઓ, તાપી નદીનું પાણીનો વિસ્તાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત પૂરતો છે. આપણે ત્યાં નર્મદા નદીની વાત કરીએ તો એનો પાણીનો વિસ્તાર મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતો સીમિત હતો. અને એના ઉપર કઈ યોજના છે? સરદાર સરોવર યોજના. અને મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી કયો વિસ્તાર છે? બેતુલ. ત્યાંથી તાપી નદી નીકળે છે. તાપી નદી મધ્યપ્રદેશમાં થઈ ગુજરાતમાં પ્રવેશ કરે છે અને સુરત પાસે થઈને અરબ સાગરને મળી જાય છે. બરાબર, મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી નીકળે, મહારાષ્ટ્રમાં થઈ ગુજરાતમાં સુરત પાસે થઈને અરબ સાગરને મળે છે. કહેવાય છે દ્વિકલ્પીય ભારતની નદીઓમાં બે જ નદી, નર્મદા અને તાપી, બંને એવી નદીઓ છે જે પૂર્વમાંથી નીકળીને પશ્ચિમ તરફ જાય છે અને અરબ સાગરને મળે છે. બાકી દ્વિકલ્પીય ભારતની મોટા ભાગની બધી નદીઓ પશ્ચિમમાંથી નીકળીને પૂર્વ તરફ જાય અને બંગાળની ખાડીને મળે છે. બાકી બે નદીઓ નર્મદા અને તાપી એવી છે કે જે અરબ સાગરને મળે છે. બરાબર, ચલો, તાપી નદી નર્મદા નદી કરતાં પ્રમાણમાં કેવી છે? ટૂંકી છે, નાની છે. બરાબર, તાપી નદીમાં બે યોજનાઓ ચાલે છે સુરત પાસે. તાપી નદી ઉપર સુરત પાસે બે યોજના ચાલે છે. ઉકાઈ યોજના. કઈ યોજના? ઉકાઈ. અને બીજી કાકરા પાર. કાકરા પાર અને ઉકાઈ. આપણે ભરૂચમાં નર્મદા નદી પર નવાગામ પાસે કઈ યોજના છે? સરદાર સરોવર ડેમ છે. તો અહીંયા ઉકાઈ તાપી નદી પર બે છે, ઉકાઈ ખાતે છે અને બીજી કાકરા પાર યોજના પણ ચાલે છે. બરાબર, પછી ગોદાવરી નદી. વિદ્યાર્થીઓ, દ્વિકલ્પીય ભારતની નદીઓમાં જો સૌથી મોટી કોઈ નદી હોય તો ગોદાવરી. ચલો, ગોદાવરી નદીનો ઉદ્ભવ સ્થાન મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લામાંથી નીકળે છે. કઈ જિલ્લો? નાસિક.
નાસિક જિલ્લામાં આવેલા ત્ર્યંબકેશ્વર ડુંગરમાંથી નીકળે છે. અહીંયાથી નાસિક મહારાષ્ટ્રમાં થઈ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢમાં થઈ તે બંગાળાની ખાડીને મળે છે. તો દ્વિકલ્પીય ભારતની નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? ગોદાવરી. તેને દક્ષિણની ગંગા કહેવાય. જેમ આખા ભારતની સૌથી મોટી નદી ગંગા છે, કેમ દ્વિકલ્પીય ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગોદાવરી છે. તેને દક્ષિણની ગંગા અથવા વૃદ્ધ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો દક્ષિણ ભારતની નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? ગોદાવરી. તેની લંબાઈ 1400 કિલોમીટર કરતાં વધારે છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્ર્યંબકેશ્વર ડુંગરમાંથી નીકળે છે. ત્યારબાદ તે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં થઈને બંગાળની ખાડીને મળી જાય છે. ચલો, ગોદાવરી નદીને રસ્તામાં પણ બીજી કેટલીક શાખા નદીઓ મળે છે. પૂર્ણા, વર્ધિતા, વેનગંગા, પેનગંગા, માંઝગા, પ્રાણહિતા જેવી કેટલીક શાખા નદીઓ મળે છે. કઈ કઈ નદીઓ? પૂર્ણા, વર્ધિતા, વેનગંગા, પેનગંગા, માંઝગા અને પ્રાણહિતા. આ બધી નદીઓનું પાણી ગોદાવરી નદીમાં થઈ અને પછી બંગાળાના સાગરને મળે. ગોદાવરી નદીના મહત્ત્વના પોઈન્ટ કયા? એક તો નાસિક જિલ્લાના ત્ર્યંબકેશ્વર ડુંગરમાંથી નીકળે છે અને દક્ષિણ ભારતની સૌથી મોટી નદી હોવાથી તેને દક્ષિણની ગંગા કહેવાય અને વૃદ્ધ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. ગોદાવરી નદી પછીનો પોઈન્ટ છે કૃષ્ણા નદી. વિદ્યાર્થીઓ, કૃષ્ણા નદી ક્યાંથી નીકળે? તો મહારાષ્ટ્રમાં આવેલા મહાબળેશ્વર પાસેથી નીકળે. ક્યાંથી નીકળે? મહાબળેશ્વર. બરાબર. એક ફરવાલાયક સ્થળ છે. ત્યાંથી નીકળી તે કર્ણાટક, આંધ્રપ્રદેશમાં થઈને બંગાળની ખાડીને મળી જાય છે. કૃષ્ણા નદી ઉપર આંધ્રપ્રદેશમાં એક યોજના તૈયાર થયેલી છે. તેને કહેવાય નાગાર્જુન સાગર યોજના. કઈ યોજના? નાગાર્જુન સાગર યોજના. બરાબર. કહેવાય છે કૃષ્ણા નદીને તુંગભદ્રા, ઘાટપ્રભા, કોયના, ભીમા, મુસી જેવી શાખા નદીઓ મળે. ફરીથી કૃષ્ણા નદીને કઈ કઈ શાખા નદીઓ મળે? તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, ભીમા અને મુસી. બરાબર. આ બધી નદીઓનું પાણી અહીંયા કૃષ્ણા નદીમાં ભળે છે અને તે આંધ્રપ્રદેશમાં થઈને કોને મળે? બંગાળના ઉપસાગરને. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી ઉપર કઈ યોજના છે? નાગાર્જુન સાગર યોજના. કઈ યોજના? નાગાર્જુન સાગર યોજના. બરાબર. કહેવાય છે આજે આંધ્રપ્રદેશનો વિકાસ કોના કારણે થયો છે? નાગાર્જુન સાગર યોજના ડેમ બનાવવામાં આવ્યો છે. બરાબર. જે આંધ્રપ્રદેશના વિકાસમાં મોટો ફાળો આપે છે. ચલો, એના પછી છે મહાનદી. મહાનદી વિદ્યાર્થીઓ, તેનું ઉદ્ભવ સ્થાન છત્તીસગઢમાં છે. પછી તે ઓરિસ્સામાં થઈ બંગાળની ખાડીને મળી જાય છે. તો મહાનદીનું પાણી કયા કયા રાજ્ય પૂરતું સીમિત છે? છત્તીસગઢ અને ઓરિસ્સા. હા, મહાનદી ઉપર ઓરિસ્સામાં સંબલપુર ખાતે કયો ડેમ બનાવવામાં આવે છે? હીરાકુંડ યોજના. કઈ યોજના છે? હીરાકુંડ યોજના, જેણે ઓરિસ્સાના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. તો ઓરિસ્સાની મોટી નદી કઈ છે? મહાનદી. બરાબર. તેના ઉપર કયો ડેમ બનાવવામાં આવ્યો છે? હીરાકુંડ યોજના. તો આપણે આજની નદીઓમાં ગોદાવરી નદી થઈ પહેલાં, બ્રહ્મપુત્ર નદી થઈ, ત્યાર પછી મહાનદી થઈ, નર્મદા થઈ, તાપી થઈ, ગોદાવરી નદી, કૃષ્ણા નદી. ત્યારબાદ આગળ લઈએ કાવેરી નદી. વિદ્યાર્થીઓ, કાવેરી નદી કર્ણાટક રાજ્યના બ્રહ્મગીરી નામના પર્વતમાંથી નીકળે. કયા? કર્ણાટક રાજ્યના બ્રહ્મગીરી નામના પર્વતમાંથી નીકળે છે. પછી તે નદીનું પાણી તમિલનાડુમાં થઈને બંગાળની ખાડીને મળી જાય છે. બરાબર. તો વિદ્યાર્થીઓ, દક્ષિણ ભારતની નદીઓમાં મોટા ભાગની બધી નદી માત્ર નર્મદા અને તાપી જે કોને મળે છે? અરબ સાગરને. બાકી બધી નદીઓ આપણે જોયું, અહીંયા પશ્ચિમ ઘાટમાંથી ગોદાવરી નદી નીકળે, મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર પાસેથી કૃષ્ણા નદી નીકળે, અહીંયાથી કાવેરી નદી નીકળે. બધી નદીઓનું પાણી બંગાળની ખાડીને મળે છે. મહાનદીનું પાણી પણ બંગાળની ખાડીને મળે. માત્ર નર્મદા અને તાપી નદીનું પાણી જ કોને મળે છે? અરબ સાગરને. આમ પણ દ્વિકલ્પીય ભારતની મોટી નદીઓમાં સૌથી મોટી નદી કઈ આવશે? ગોદાવરી. તેને દક્ષિણની ગંગા અથવા વૃદ્ધ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આજના આપણા આટલા જ પોઈન્ટ થયા. બરાબર.
જે તમને ધ્યાનમાં આવશે જ, અને આને લગતું આજે હોમવર્ક આપવામાં આવે છે એ તમારે ધ્યાનથી વિડીયો જોઈ પ્રશ્નો સમજી અને નોટમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક્સ.